નમસ્તે દર્શક મિત્રો, આખા દેશમાં એક વિવાદ ચાલી રહ્યો છે. બિહારમાં ચૂંટણી પંચે કેટલાક મનસ્વી નિર્ણયો લીધા અને એ મનસ્વી નિર્ણયો એવા છે કે એમાં જે મતદારોની ઓળખ માટે એક નવી જોગવાઈ કરી કે ભારતના નાગરિક કેમ છે કે પ્રૂવ કરવું પડશે, સાબિત કરવું પડશે. પરંતુ ચૂંટણી પંચ પોતાની સત્તાની બહાર વર્તી રહ્યું છે અને એટલા માટે વિવાદ થઈ રહ્યો છે. અને જે કંઈ પ્રક્રિયા ચાલી રહી છે તે મતદાર યાદીની નોંધણીની પ્રક્રિયા 2003 પછીની, તો એ SRI પ્રક્રિયા જે ચૂંટણી પંચે જાહેર કરી છે એમાં આધાર કાર્ડ, વોટર કાર્ડ અને રાશન કાર્ડ નથી માંગવામાં આવતા, પરંતુ જન્મના પ્રમાણપત્રો માંગવામાં આવી રહ્યા છે. તો મૂળ સમસ્યા એ છે કે જે સમયે એને ચાલુ કર્યું છે એના 3 મહિના, ચૂંટણીના થોડા મહિના પહેલા જ તો આ મનસ્વી અને ભેદભાવપૂર્ણ જે વર્તન ચૂંટણી પંચ કરી રહ્યું છે, તો એની સામે સવાલ એ ઊભો થાય છે કે ભારતીય જનતા પાર્ટીએ વચન આપ્યું હતું કે ચૂંટણી સુધારાઓ કરશે. કયા પ્રકારના ચૂંટણી સુધારાઓ, એ સૌથી મોટો આજે સવાલ આવીને ઊભો રહ્યો છે. અને એટલા માટે આજે સરકાર સામે સૌથી મહત્વનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. આપણે જોઈએ કે જે વચનો આપ્યા હતા એ વચનો પણ જોવા જેવા છે કે ભારતીય જનતા પાર્ટીએ વચનો આપ્યા હતા કે અમે ચૂંટણીના કયા કયા પ્રકારના સુધારાઓ કરવા માંગીએ છીએ એ વાત કરી હતી. તો ભાજપે આપેલા આ જે વચનો છે એ વચનો ભારતીય જનતા પાર્ટી દ્રઢપણે માને છે કે ખામીયુક્ત ચૂંટણીઓ એ ઘણા કારણોમાંનું એક મુખ્ય કારણ છે. ભારતીય જનતા પાર્ટી એવું દ્રઢપણે માને છે ખામીયુક્ત ચૂંટણીમાં. તો આ ખામીયુક્ત ચૂંટણીના કારણે રાજકીય વ્યવસ્થા દયનીય સ્થિતિમાં આવી ગઈ છે. એ ચૂંટણી ઢંઢેરામાં કહેલી વાત છે. એને એટલા માટે કે અમે સત્તામાં આવીશું તો તાત્કાલિક રીતે અમે ચૂંટણી સુધારાઓને લાગુ કરીશું, આવું ભાજપે વચન આપ્યું હતું ચૂંટણી ઢંઢેરામાં. તો શું થયું એનો સવાલ એ છે, જે વચનો આપ્યા હતા એનાથી ઉલટું જ અત્યારની સરકાર છેલ્લા 11 વર્ષથી કરી રહી છે. અને મુક્ત ન્યાયી ચૂંટણી અને નિર્ભય ચૂંટણીઓના સ્થાને ભયભીત કરવામાં આવી રહ્યા છે લોકોને. અને આ જે 30 વચનો જે આપ્યા હતા 1996માં, તો એ વચનોનો અમલ ખરેખર થવો જોઈતો હતો ભારતીય જનતા પાર્ટીને. એને બદલે અમલ કરવાના બદલે કંઈક જુદી જ વાત કરી રહ્યા છે. કારણ કે ત્યારે એવું કહ્યું હતું કે ગોસ્વામી સમિતિ જે રચવામાં આવી હતી 1990માં, તો એનો અમે અમલ કરીશું. કારણ કે આમાં 13 જેટલા સુધારાઓ કર્યા હતા અને 13 સુધારાઓ એટલા જબરજસ્ત હતા કે જો એ અમલ થાય તો ભારતનું ચૂંટણી તંત્ર ઘણો સુધારો લાવી શકે એમ હતા. પરંતુ એ સુધારાઓ આજ સુધી અમલમાં કર્યા નથી. આ 13 સુધારા માત્ર ગોસ્વામી સમિતિના, એની ભલામણો કેટલીક સ્વીકારવામાં આવી હતી ને કેટલીક નથી સ્વીકારવામાં આવી. તો એમાં જે વચન આપ્યું હતું એ વચન, પહેલું વચન કે ગોસ્વામી સમિતિ, બીજું વચન ભારતીય જનતા પાર્ટીએ જે આપ્યું હતું કે તૈયાર કરેલી આચારસંહિતાનો અમે કાયદો બનાવીશું. કાયદો બનાવ્યો નહીં અને આચારસંહિતાનો ચારે બાજુ એનો ભંગ પણ થઈ રહ્યો છે. તો આવા ઘણા બધા પ્રશ્નો છે. એની સામે કાનૂન દરજ્જો આપીશું, પણ હજુ સુધી આપીને વિધાનસભાની ચૂંટણી લડતા ઉમેદવારોને રાજ્ય સહાય પૂરી પાડવામાં આવશે, એટલે કે આર્થિક સહાય આપશે રાજ્ય સરકાર, એનો પણ અમલ કરવામાં આવ્યો નથી. બીજું કે પક્ષો કંપનીઓ દ્વારા ખુલ્લા ભંડોળ માટે પ્રોત્સાહન આપે, એના બદલે ચૂંટણી ભંડોળ જે છુપી રીતે આપવાની પદ્ધતિ પાછલા બારણેથી અરુણ જેટલીના સમયમાં લાગુ કરવામાં આવી હતી. એમાં કરોડો રૂપિયાના ફંડ લેવામાં આવ્યા હતા. તો દર વર્ષે ઓડિટ જાહેર કરવાના હતા, હિસાબો જાહેર કરવાના હતા દરેક રાજકીય પક્ષોએ, એનો કોઈ અમલ કરવામાં નથી આવ્યો. મતદારનું નામ બાકાત ન રહે તેની ખાતરી કરવા માટે બધી જ મતદાર યાદીઓ તપાસાશે, આ વચન આપ્યું હતું. પણ બિહારમાં કંઈક જુદું જ કરી રહ્યા છે. જાહેરાતો, કટઆઉટ વગેરે પર પ્રતિબંધ મૂકીને ચૂંટણી ખર્ચ ઘટાડવાની વાત કરી હતી. કોઈ અમલની ઉલટાનો કટઆઉટનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. અને સંસદ, વિધાનસભા અને પંચાયતની એક સાથે ચૂંટણીઓ યોજવાની શક્યતા પર વિચારણા કરશે એવું કહ્યું હતું. એ નરેન્દ્ર મોદીએ વિચારણા કરી, કારણ કે એમાં ભાજપને ફાયદો છે, બધી એકી સાથે થાય તો મોટો ફાયદો છે. એવી વ્યવસ્થા કરાશે કે બૂથ કબજે કરનારાઓને ઝડપી અને કડક સજા મળે. હમણાં વિસાવદરમાં આપણે જોઈશું ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. તો સજા કરવાના બદલે કોઈને સજા કરવામાં નથી આવી. ચૂંટણીમાં ગોટાળા કરવા બદલ દોષિત ઠરેલા અધિકારીઓને પણ કડક સજા કરવામાં આવશે. ત્યાં પણ સજા કરવામાં આવતી નથી. સત્તાધારી પક્ષ દ્વારા દૂરદર્શન અને આકાશવાણીનો જે દુરુપયોગ થાય છે એને અમે અટકાવ્યું છે. એને બદલે અત્યારે દુરુપયોગ વધી ગયો છે ચૂંટણીના સમયમાં. તો આ જે વચનો આપ્યા હતા એ વચનોની લહાણી કરી હતી, પરંતુ એનો અમલ જે કરવો જોઈએ ન થયો. શા માટે ન થયો એ સૌથી મોટો સવાલ એવા છે. એની સામે મનમોહનની સરકાર આવી ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી સુધારાઓ કર્યા હતા એમાંથી 4 વચનોનો અમલ મનમોહન સિંહની સરકારે, કોંગ્રેસની સરકારે કર્યો, પણ ભાજપે 11 વર્ષથી નથી કર્યો.
તો ત્યાર પછી વાજપેયીની સરકાર આવી, તો વાજપેયીની સરકારે 1-2 સુધારાઓ કર્યા, પછી એ પણ અટકી ગઈ. તો વસ્તી ગણતરી માટેના નવા જે વિસ્તારો નક્કી કરવાના હતા એનો અમલ કરવામાં આવ્યો છે. મતદાર માટે ઓળખ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ મનમોહનસિંહના સુધારાઓ છે જે ભાજપે વચન આપ્યા હતા. મતગણતરી પ્રક્રિયા ઝડપી બનાવવાને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો લાવવા છે. એને બદલે ઝડપી પ્રક્રિયા કરવાના બદલે દિવસો સુધી એ પ્રક્રિયા આજે પણ ચાલે છે. ઈવીએમ આવ્યા છતાં પણ પક્ષ બદલે તેનો ગૃહનો સભાપત ગુમાવશે. એનો અમલ પણ કોંગ્રેસ સરકાર વખતે અને વાજપેયી વખતે કેટલાક અંશે પણ કરવામાં આવ્યો હતો. તો આ બધા પ્રશ્નો જે છે એટલા માટે પ્રશ્નો ઊભા થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણી ઢંઢેરામાં વચનો આપ્યા હતા એ વચનો આપણે જોઈએ કે આ જે એનો ચૂંટણી ઢંઢેરો છે, એ સમયનો ચૂંટણી ઢંઢેરો છે, એ આપણે જોઈ રહ્યા છીએ. તો આ અત્યંત ગંભીર બાબત એટલા માટે છે કે આપણે જોઈએ છીએ કે આ જે વચનો જે છે એ સ્પષ્ટપણે આપણે વાંચી શકીએ છીએ કે એ જે ચૂંટણી ઢંઢેરામાં જે વચનો સીધા કહેવાય એવા 16 અને ગોસ્વામી સમિતિના 13 ગણવામાં આવે તો બધા થઈને 30 જેટલા વચનો થતા હતા. તો આ 30 વચનોનો અમલનું શું એ સવાલ આજે આવીને ઉભો રહ્યો છે. અને એટલા માટે આજે સરકાર સામે સવાલો ઊભા થાય છે. અને અમિત શાહ કંઈક જુદું જ કહી રહ્યા છે. અમિત શાહને જોઈએ ગેનીબેન કંઈક કહી રહ્યા છે જે સુધારો કરવાના બદલે પરિસ્થિતિ જુદી જ છે, એ પણ સામાન્ય. और मैं मानता हूं हमारे देश के लोकतंत्र के लिए ये आशीर्वाद स्वरूप राजनीति करते। 67 के 60 के दशक के बाद जातिवाद, परिवारवाद और तुष्टि 2019 के जनादेश के लिए मैं कह सकूंगा कि 2019 के जनादेश ने परिवारवाद, जातिवाद कर पॉलिटिक्स ऑफ परफॉर्मेंस, जो परफॉर्म करेगा जनता उसके साथ रहेगी, जिसका परफॉर्मेंस अच्छा होगा जनता उसके साथ. તો આ પરફોર્મન્સની વાત કરે છે તો પરફોર્મન્સ તો કોને કહેવાય કે લોકહિતમાં સુધારાઓ કરવામાં આવે. તમે આપેલા વચનોનો અમલ કરો ત્યારે એ જે તે પક્ષનું સારામાં સારું પરફોર્મન્સ ગણાય. પરંતુ આ 30 સુધારાઓનો અમલ કરવામાં આવ્યો तो परिवारवाद, जातिवाद और तुष्टिकरण, ये तीनों की राजनीति को दरकिनार करते हुए देश के 125 करोड़ जनता ने पॉलिटिक्स ऑफ परफॉर्मेंस पर अपनी मोहर लगाने का काम किया है. मैं मानता हूं ये बहुत बड़ी बात है. તો આ જે વાત હતી કે મોટું કામ કર્યું પણ ખરેખર તો જે તમે ચૂંટણી ઢંઢેરાનો અમલ કરવો જોઈએ એ અમલ નથી કર્યો. ગેનીબેન વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે. એમને બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી. એટલા માટે કરીને આટલા એમને વહીવટી તંત્રને દબાવવા માટેના પ્રયત્ન આ પંથકમાં આ ગામમાં હતો. અને આગળ ગોપાલ ઇટાલિયા જે હમણાં છેલ્લું ઉદાહરણ છે કે કઈ રીતની ચૂંટણી થઈ રહી છે. ગોપાલ ઇટાલિયા જે મુદ્દો ઉભો કર્યો બોગસ મતદાન, ભાજપના ઉમેદવારો ગુંડાઓ લઈને ત્યાં કરાવતા કરિયા ગામમાં હતો, એની આગળ વાઘણિયા ગામમાં હતો. કિરીટ પટેલ પોતે ગુંડાઓની જેમ અને એની હારે બીજા 10, 15, 20 જેટલા ગુંડાઓ કાળા સ્કોર્પિયો લઈ સૌથી પહેલા વાઘણિયા ગામમાં બોગસ મતદાન કિરીટ પટેલે પોતે કર્યું. ગુંડાઓની જેમ મારામારી કરી, પ્રિસાઇડિંગ અધિકારને માર માર્યો, બોગસ મતદાન કર્યું. વાઘણિયાથી આગળ નીકળી કરિયા ગામમાં કિરીટ પટેલ અને એના ગુંડાઓ આવ્યા. કરિયા ગામની અંદર પણ બૂથમાં ઘૂસી જઈ પ્રિસાઇડિંગ અધિકારીએ ગાલી ગલોચ કર્યો, મારામારી કરી. તો આ જે મારામારીની વાત છેલ્લી ચૂંટણીનું ઉદાહરણ છે. તો આ પ્રકારની ગુંડાગર્દીથી લઈને મારામારીથી લઈને બૂથ કેપ્ચરિંગથી લઈને બધું જ થઈ રહ્યું છે. કેમ એના સજાની જોગવાઈ નથી કરવામાં આવતી? પહેલી સજાની જોગવાઈ કરવી જોઈએ. અને જે બિહારમાં જે ચાલુ કર્યું છે એ જ મોડેલ ગુજરાતમાં લાગુ પડશે તો લાખો મતદારો મતદાર યાદીમાંથી નીકળી જશે. લાખો મતદારો. તો એના મતદારનો અધિકાર, એનો જે અધિકાર છે મતદારનો, એનું શું? કઈ રીતે પ્રમાણિત કરશે કે પોતે ગુજરાતના મતદાર છે, ગુજરાતના સાબિત કઈ રીતે કરશે? કારણ કે જન્મના પ્રમાણપત્રો કોની પાસે હશે? ગ્રામ્ય અભણ લોકો જે છે અત્યારે 30% જેવા, તો એ લાવશે ક્યાંથી એના પોતાના જન્મના પ્રમાણપત્રો? તો આ અનેક બાબતો છે કે જે બિહારમાં થઈ રહ્યું છે એનું મોડેલ ગુજરાતમાં 2027ની ચૂંટણી આવી રહી છે ત્યારે એનો અમલ કરશે એવું લાગી રહ્યું છે. પરંતુ ખરેખર તો આ જ ભારતીય જનતા પાર્ટીએ પોતે જે વચનો આપ્યા હતા 30 વચનો ચૂંટણીના સુધારા માટે, જો એ વચનોનો અમલ થાય તો પારદર્શી ચૂંટણી થાય, ચૂંટણીમાં ગુંડાગીરી નાબૂદ થાય, બૂથ કેપ્ચરિંગ નાબૂદ થાય અને આ બધા જ બાબતોની વચ્ચે
સારામાં સારી આપણે ચૂંટણી કરી શકીએ એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એમ છે. પરંતુ જ્યાં સુધી ઈવીએમ છે ત્યાં સુધી કોઈ જ ચિંતા નથી સત્તાધારી પક્ષને. અને ખરેખર સાચો અધિકાર તો એ છે કે બેલેટથી મતદાન થાય, અને આ માટે આપણે આજે આ વાત કરવી હતી. અને એ વાત એટલા માટે જરૂરી છે કારણ કે જે ચૂંટણીનો જે રીતે બેફામ ઉપયોગ થાય છે, આપણે આ જોયું આપણે કે આટલી મોટી જાહેર ખબરો આપવામાં આવે છે છેલ્લા દિવસોમાં, છાપાઓ ભરી ભરીને ઇન્ટરવ્યુના નામે આજ ગુજરાતી અખબારો આ રીતે છાપતા હતા. તો આમાં તો ચૂંટણી આચારસંહિતાનો સ્પષ્ટ ભંગ થાય છે. કાયદો બનાવવાનો હતો તમે, અને તમે પોતે જ આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છો. કાયદાનું શું થયું? અને એટલા માટે આ આખો સવાલ આજે આવીને ઉભી રહ્યો છે. કારણ કે જે મત નીકળી જાય છે મતદાર યાદીમાંથી, જે લોકસભાની ચૂંટણી થઈ તો એમાં ગુજરાતમાંથી ઘણા બધા એવા મતદારો હતા કે જેના નામ નીકળી ગયા હતા, અને એની જગ્યાએ બીજા નવા મતદારો આવી ગયા હતા. મહારાષ્ટ્રમાં એવું થયું. તો જે ખરેખર તમારે જે ફરજી મતદાર ઘટાડવા જોઈએ એને બદલે વધી જાય છે. 57 લાખ લોકોના નામ દૂર કરી દેવામાં આવે છે, અને એને બદલે એવી જગ્યાએ નવા નામો ઉમેરી દેવામાં આવે છે. અને એટલા માટે આજે બિહારમાં મતદાર યાદીના મુદ્દે વિરોધ પક્ષોનું આંદોલન ઠેર ઠેર ચક્કા જામ થઈ રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. અને એ બહુ દિવસો બહુ દૂર નથી, 2027 આવી રહ્યું છે ગુજરાતમાં, અને આ જ મોડેલનો અમલ થાય એવું લાગી રહ્યું છે. અને એટલા માટે આખી પ્રક્રિયા જે છે ખરેખર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી વચનો આપ્યા હતા એનો તાત્કાલિક અમલ કરે, અને મુક્ત અને ન્યાય ચૂંટણી ગુજરાતમાં થાય 2027ની ચૂંટણીમાં. અને લોકોનો જે પહેલો મત અધિકાર છે ઈવીએમના બદલે બેલેટથી મતદાન કરવામાં આવે તો આ ગુજરાતમાં કદાચ બિહારનું મોડેલ લાગુ પડશે એવું લાગી રહ્યું છે અત્યારે. કારણ કે એની તૈયારી છે કે અને અડધો તો અમલ કરી દીધો હતો. લોકસભાની ચૂંટણી વખતે કેટલા બધા મતદારોના નામો યાદીમાંથી ગુમ કરી દેવામાં આવ્યા હતા, અને કેટલી ગેરરીતિઓ પણ થઈ હતી. તો આજે આટલું આ કાલચક્રમાં આજે આપણે વાત કરવી હતી, ચિંતા કરવી હતી. ગુજરાત સુંદર બને, ગુજરાતના લોકોના અધિકારો જળવાઈ રહે. મતદાનનો અધિકાર સૌથી મોટો અધિકાર લોકશાહીમાં છે, એ અધિકારો જળવાઈ રહે એ માટે ભારતીય જનતા પાર્ટી પોતાના 30 વચનોનું તાત્કાલિક અમલ કરે. 11 વર્ષ અને વાજપેયીની સરકાર વખતના બીજા વર્ષ ગણીએ તો આનો અમલ હજુ સુધી થયો નથી, અને તાત્કાલિક એનો અમલ કરે એવી લોકોની માંગણી છે. અને બિહારનું મોડેલ ગુજરાત